જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. વ્યારાબેનભાઈ રમે છે. વ્યારાબેનભાઈ રમે છે. બારમાસી તોડે એ ન લેવાય, નીચે પડેલું નવું તોડ, નીચે પડેલું ન લેવાય. જો કેટલા મસ્ત વ્હાઈટ બારમાસી આવ્યા છે. લઈ લે, હાલે તોડી લે. જો યા વ્હાઈટ કલરનું છે, અહીંયા પિંક કલરનું છે, અહીંયા જો મસ્ત ફૂલ આવ્યા છે. આને શું કહેવાય કે તો વ્યારા? આ શું કહેવાય? મમ્માને નથી ખબર, તમે કોમેન્ટ કરીને કહીજો આ ફૂલને શું કહેવાય, ખબર હોય તો. આ તોડીને તમારથી સીર નીકળે. વ્યારાબેન ફૂલથી રમે છે. જો અમે ચણોઠી હતી કાપી નાખી, પાછી કોરાઈ ગઈ. મમ્મી કેટલી બધી ચણોઠી. અહીંયા લાઈ સીણી ગુલાબ છે જો વ્હાઈટ કલરના, કેવા મસ્ત મસ્ત વ્હાઈટ કલરના. જો સીણી ગુલાબ, બારમાસી ગુલાબ કાપી નાખ્યું તો ગુલાબ કેટલા આવવા માંડ્યા, કોરાઈ ગયું તે. હાલે મમ્મા આપી, હેલ તને તોડી. હાલે અમારા વ્યારાબેન બપોરે ઉઠી ગયા છે. અને જોવો હજી આમાં ચા છે, આમાં દૂધ છે. અને ચા દૂધ નથી પીવું. પીવું છે ચા દૂધ પીવું છે તો સીધો ઉઠતા વેત કેમ ડોડો ખાધો? ઉઠતા વેત ડોડો ખાવાનો બેનને. અને અહીંયા જે શેકાય છે ઢોળા હે, હાલ આપો એને, હાલ હાલો ડોડો ખા. બધાને બોલાય આમ જો, જાય આમ જો. ઊંદાયડી ખાઈને એવો ડોડો ખાધો. તું ઊંદાયડી છો તો કરકોલી ગઈ. હાલે તો ખાતો કેમ ખવાય? મને શીખવાડ તો. ઊંદાયડીને જેમ કરકોલી જાય એવો ડોડો. જય મસ્તીનો બપ શેકાઈશ કે શેકાય જ છે. હું મને શેકી દો, શેકાઈશ. ક્યાં જાઉં? ત્યાં નથી જવું, હમણાં બારી આવશે. દેખાય નહીં બેન, બારીયા નથી જવું. હો ઊંદાયડો છે ને ત્યાં તો ન જવાય ને. તું ઊંદાયડો છો? મમ્માએ એમ કીધું ઊંદાયડી છો કરકોલી ગઈ એટલે કે હું ઊંદાયડો છો એમ. કેમ 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 મારશો? કેમ ઊંદાયડો કીધું એટલે કેમ મને મારે છે? લે ન મરાય મમ્માને, રોડો નહીં આપો. હેલો મિત્રો, સાંજના 6 વાગી ગયા છે. અને તમે જુઓ ચેવડો બનાવ્યો. 5 વાગ્યાની હું રસોડામાં સૌ. અહીંયા મેં ખીચડી મૂકી દીધી છે. ચેવડો બનીને રેડી થઈ ગયો છે આપણા. અને મકાઈના ડોડા બાફા છે. અને આમાં વ્યારાબેન માટે ભૂંગળા તળ્યા છે. આ તો સાંજ સુધી રસોડામાં જ રહેવાનું છે. શાક રોટલી તો બાકી છે બનાવવાના. તો ચાલો બધા ચેવડો ખાવા. જો ચેવડો આપણે બનીને રેડી થઈ ગયો છે. અને કોઈને મકાઈ ભાવતી હોય તો ચાલો બધા ડોડા ખાવા. ઘરની મકાઈના છે હો, લીધેલા નથી એટલે જ બધાને બોલાવે જ. આ મીઠા હોય આપણા ઘરના ડોડા હોય ને. અને વ્યારાબેન હમણાં આવશે ને, વ્યારાબેન બેન પણ અહીંયા રમવા ગઈ છે. હમણાં આવશે ને એટલે ભૂંગળા જોઈને રાજી થઈ જશે. આખો ડબ્બો તળી લીધા છે એટલે વ્યારાબેન એક નહીં ખાઈ, એમ બધાય ખાવું. પણ આ તો વ્યારાને ખાલી બાનું હોય કે વ્યારા માટે તળ્યા છે એમ. તો ચાલો બધા પહોંચી જ જાઓ બધું ખાવા. કોમેન્ટ કરીને કહેજો કોને આ દેશી મકાઈ ભાવે છે.